ગુડ મોર્નિંગ. શક્તિ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ઓફલાઈન અને ઓનલાઈન દરેકનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવાના છીએ વિરુદ્ધાર્થી શબ્દો. પણ આજે ભાઈ 14 ફેબ્રુઆરી થઈ, એટલે આજે 2 દિવસો ઉજવાય છે વિશ્વભરમાં. એમાં ખાસ કરીને એક દિવસ તો ભારતમાં જ ઉજવાય છે. ઉજવાય મતલબ કે યાદ રાખવામાં આવે છે એમ કે ભાઈ 2019ની અંદર પુલવામા અટેક થયેલો અને આપણા ભારતના 44 જવાનો એક સાથે શહીદ થયેલા. એટલે એ બહુ ખરાબ દિવસ હતો આપણા માટે. એટલે આપણે એ દિવસને બ્લેક ડે તરીકે આપણે એને યાદ રાખીએ છીએ. બરાબર કે ભાઈ આ દિવસે ભારતની અંદર આવી ઘટના બની હતી. અને એનો પછી આપણે જડબાતોડ જવાબ પણ સામે આપ્યો છે આતંકવાદીઓને. એટલે અત્યારનું જે ભારત છે એ પહેલાં કરતાં બહુ વધારે વિકસિત અને આધુનિક અને ત્વરિત પ્રક્રિયા આપનાર ભારત છે. બીજું કે વેલેન્ટાઇન ડે પણ છે આજે. વેલેન્ટાઇન ડે એટલે વેલેન્ટાઇન ડે એમાં આપણે કંઈ કહેવાનું ના હોય, એમાં આપણે કોઈ લેવા દેવા નથી. સિલેબસ બહારનો પ્રશ્ન છે. આ બ્લેક ડે છે એટલા માટે આપણે જો બ્લેક શર્ટ પણ આપણે પહેર્યો છે. બરાબર, શહીદોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે. ભાઈ ભારતના જે જવાનો છે એવા જવાનો વિશ્વમાં કોઈ બીજા દેશ છે એની પાસે આપણા જેવા જવાનો નથી. મતલબ ભારતના જવાનો ભારત માટે તો કામ કરે જ છે, પણ વિશ્વ માટે પણ બહુ જ મોટું યોગદાન આપે છે. અલગ અલગ જગ્યાએ આતંકવાદી હુમલાઓ થતા હોય છે, ખાસ કરીને મધ્ય એશિયામાં. તો એવા મધ્ય એશિયાની અંદર જ્યારે પણ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનને આર્મીની જરૂરત પડી છે ત્યારે ભારતના જવાનો ખડે પગે ત્યાં પહોંચ્યા છે. બરાબર, ચલો હવે આપણે ચર્ચા કરીએ આજના વિષયની, વિરુદ્ધાર્થી શબ્દો. તો જો કેટલાક વિરુદ્ધાર્થી શબ્દો જે છે એ તમને ત્યારે જ આવડશે કે પહેલાં સમાનાર્થી શબ્દો આવડતા હશે. કારણ કે આમાં કેટલાક સમાનાર્થી શબ્દો જો તમને નહીં આવડે તો એનું વિરોધી કરતાં પણ તમને નહીં ખબર પડે. વિરોધી શબ્દ એની આસપાસ જ હશે, પણ જો તમને એનું નજીકનું સમાનાર્થી શબ્દ તમને નથી ફાવતો તો પછી વિરોધી શબ્દ નહીં ફાવે. બરાબર, પહેલાં થોડાક શરૂઆતની અંદર થોડાક આસાન એવા વિરોધી શબ્દો લઈશું, ત્યારબાદ થોડા અઘરા આવશે. ચલો શરૂઆત કરીએ. જોઈશું અધિક એટલે વધારે કહેવાય, એટલે એનું શું થાય? ન્યૂન. અતિ, અલ્પ. જો તમને ના ખબર પડે તો પૂછજો. બરાબર, હું જવા દઉં છું. અતિ, અલ્પ. નિષ્કાંચન, નિષ્કાંચન એટલે ગરીબ થાય. ભાઈ જે રાઉન્ડ કરું છું એ ખાસ યાદ રાખો તમે. નિષ્કાંચન મતલબ શું થાય? ગરીબ. એટલે એનું વિરોધી શું થાય? ધનવાન. નિર્વૃત્તિ અને મહેચ્છિત. નિર્વૃત્તિ મતલબ કે કામ કરવાની ઈચ્છા જ ના હોય એટલે એને નિર્વૃત્ત કહેવાય. અને મહેચ્છિત, મહેચ્છિત મતલબ કે જેની કામ કરવાની ઈચ્છા હોય. બરાબર, એ. અનુભવી, બિનઅનુભવી. અધિકાર, અનાધિકાર. અપેક્ષા, ઉપેક્ષા. અપેક્ષા એટલે આપણે આશા રાખીએ એ, અને ઉપેક્ષા મતલબ કે આપણી આશા ઉપર પાણી ફેરવે એટલે કે ઉપેક્ષા કરી. અમર તો મર્ત્ય. અમર મતલબ કે જે સદાકાળ જીવતું રહે, અને મર્ત્ય એટલે મરી જાય. અહીં, તહીં. અહીં એટલે કે અહીંયા, અને તહીં એટલે કે ત્યાં. અનાથ તો સનાથ. અનાથ કે એટલે જેના માતા પિતા કે એનું કોઈ પેરેન્ટ્સ ના હોય તો આપણે એને અનાથ કહીએ છીએ. જ્યારે સનાથ એટલે કે જેના કોઈ પેરેન્ટ્સ હોય તેને સનાથ કહેવાય. અગોચર તો ગોચર. અગોચરનો મતલબ કે દેખાય નહીં એવું, દેખાય નહીં તેવું. અને ગોચર મતલબ કે દેખાય. જો હવે આનો સમાનાર્થી શબ્દ તમને ના આવડતો હોય તો મિનિંગ ખબર પડે નહીં. બરાબર, અળગું તો જોડાયેલું. અળગું એટલે અલગ કરેલું હોય, અલગ. અભ્યાસ, અનભ્યાસ. અજ્ઞ, પ્રજ્ઞ. અજ્ઞ અને પ્રજ્ઞ. અજ્ઞ મતલબ કે જ્ઞાન વિનાનું, અને પ્રજ્ઞ મતલબ કે જ્ઞાન વાળું, જ્ઞાની. પછી આરંભ, અંત. અરી, અરી એટલે શત્રુ થાય. મિત્ર. અર્પણ, સ્વીકાર. અપયશ, અપયશ મતલબ કે તમે હારી ગયા હોય ને, યુદ્ધ હારી ગયા, પરીક્ષામાં નપાસ થયા તો એને આપણે કહેવાય અપયશ. એટલે એનું વિરોધી થાય કીર્તિ. કીર્તિ મતલબ કે તમને જીતી ગયા,
આસમાન ધરતી, આ પહેલા બીજા ધોરણમાં આવું આવે. અધ્ય એટલે કે આજે અને કાલે. આનંદ શોક, અજવાળું અંધારું આવડે. ચલો. અમૃત તો કે વિષ. અડગ, અડગ મતલબ કે સ્થિર કહેવાય એટલે ચલિત આવે. અભય એટલે બીકણ. અભય, અભય મતલબ કે જેને બીક નથી લાગતી, જેને ભય નથી, એટલે આપણે એને કહીશું અભય એટલે બીકણ. અખંડ તો ખંડિત. અગ્ર પૃષ્ઠ. અગ્રજ અનુજ. અગ્રજ મતલબ કે આગળ ચાલનાર અને અનુજ એટલે કે પાછળ ચાલનાર. હા એટલે બીજા કેટલાય એના મિનિંગ થતા હોય છે ભાઈ. અનુજ અગ્રજ એના કેટલાય બીજા મિનિંગ થતા હોય છે. બરાબર. ચલો. આગ્રહ અનાગ્રહ. આગ્રહ કરવો તો એનું શું થઈ જશે? અનાગ્રહ કરવો. આદેશ વિનંતી. આદેશ એટલે કે જ્યારે તમે કોઈકને કહો કે આ કરવાનું એટલે કરવાનું જ, પણ એનું વ્યસ્ત, એનું ઊંધું. વિનંતી કે પ્લીઝ આટલું કરો ને. ખબર પડી? તો આદેશ વિનંતી. દરિદ્ર એટલે કે ગરીબ અને ધનિક. વિરાટ એટલે કે મોટું અને વામન એટલે કે નાનું. પછી સ્વાભિમાન તો મિથ્યાભિમાન. સ્વાભિમાન એટલે કે પોતે જ પોતાના પર થોડું ઘણું એવું અભિમાન કરે કે જેથી કરીને આપણી પોતાની ઇન્સલ્ટ ના થાય, એને સ્વાભિમાન કહેવાય. અને મિથ્યાભિમાન, મિથ્યાભિમાન એટલે ઘમંડ થાય. બરાબર. મિથ્યાભિમાન એટલે ઘમંડ, ખોટો ખોટો પોતાની પર અભિમાન કરે છે એમ, એટલે મિથ્યાભિમાન. આમંત્રણ તો વિદાય. આમંત્રણ એટલે તમે આવકાર્યું અને વિદાય એટલે કે જાઓ. પાપ પુણ્ય. ધવલ, ધવલનો મતલબ થાય શ્વેત, સફેદ એટલે કાળું. કલંક નિષ્કલંક. પ્રભાત સંધ્યા. મહેલ ઝૂંપડું. બંધન મુક્તિ. હર્ષ શોક. સુખ દુઃખ. આવડી જાય એવા જ છે બધા. ચલો. નિર્દોષ તો કે દોષિત. કુથલી, કુથલી મતલબ કે નિંદા, નિંદા કરો એટલે કુથલી કાઢો એની. મલિન એટલે કે મેલું અને નિર્મળ એટલે કે ચોખ્ખું. ખબર પડી? હાસ્ય રુદન. કઠોર નરમ. દંડ પુરસ્કાર. શૂરવીર કાયર. ફતેહ, ફતેહ એટલે જીત. શિથિલ મજબૂત. શિથિલ એટલે ઢીલું અને મજબૂત. ઉદાર લોભી. મુખ્ય ગૌણ. તેજ તિમિર. તિમિર મતલબ અંધારું. સંયોગ વિયોગ. કુશળ અણઘડ. કુશળ મતલબ કે બધું સમયસર અને વ્યવસ્થિત રીતે થાય તો એને આપણે કુશળ કહીશું. અને અણઘડ, અણઘડ મતલબ કે આપણી ઈચ્છા વગર અને જેની આપણે કલ્પના નથી કરી એવું કોઈ ખરાબ કામ થઈ ગયું છે એમ, તો આપણે એને કહીશું અણઘડ. ચંચળ, ચંચળ એટલે કે ગમે ત્યારે આમથી આમ પલટાઈ જાય ભાઈ, એને ચંચળ કહેવાય. ચંચળ એટલે સ્થિર. ગાફેલ સાવચેત. ગાફેલ મતલબ કે એક એવો વ્યક્તિ હોય કે જેને કંઈ ખબર નહીં પડતી, કે જે મંદ બુદ્ધિનો હોય. બરાબર. તો એનું વિરોધી થઈ જશે સાવચેત. સર્જન વિનાશ. પ્રીતિ ઘૃણા. સ્વતંત્ર પરતંત્ર. આઝાદી ગુલામી. ઓકે. યુવાન વૃદ્ધ. ઉત્તમ અનુત્તમ. ક્ષય અક્ષય. ક્ષય મતલબ કે ખંડન થવું, તૂટવું, અને અક્ષય મતલબ કે અખંડ રહેવું. સ્મૃતિ વિસ્મૃતિ. તકરાર સમાધાન. વાત્સલ્ય, વાત્સલ્ય એટલે પ્રેમ થાય. ક્રોધ. શીત ઉષ્ણ. વિધવા સધવા. વિધવા એટલે કે જેના પતિ મરી ગયા હોય અને સધવા એટલે કે જેના પતિ જીવતા હોય. ઉપકાર અપકાર. સદભાગ્ય દુર્ભાગ્ય. સંસારી વૈરાગી. ઠપકો શાબાશી. ઈચ્છા અનિચ્છા. ગમગીન પ્રફુલ્લિત. વ્યાકુળ ઉત્સાહિત. મુખ વાચાળ. મુખ એટલે કે બોલે જ નહીં અને વાચાળ એટલે કે બહુ બોલતું હોય. પોતીકું એટલે કે પોતાનું. પોતીકું એટલે એનો મતલબ થશે પોતાનું અને એનું વિરોધી થાય પરાયું એટલે કે પારકું. પોતીકું પરાયું. વાજબી ગેરવાજબી. સૂર્યોદય સૂર્યાસ્ત. સંક્ષેપ, સંક્ષેપ એટલે ટૂંકું અને વિસ્તૃત. ચલો. દ્રશ્ય અદ્રશ્ય. વ્યક્ત અવ્યક્ત. સન્નિષ્ઠ ઘનિષ્ઠ. સન્નિષ્ઠ મતલબ છૂટું હોય અને ઘનિષ્ઠ મતલબ ભેગું હોય.
ઉદ્યમી આળસુ. ઉદ્યમી મતલબ કે કામ કરવાવાળો હોય, ઉદ્યોગ કરવાવાળો હોય, મહેનતુ હોય. આળસુ. સજ્જન દુર્જન. ઉલાળ ઘરાળ. આનો મિનિંગ શું થશે? ઉલાળ ઘરાળ. આનો મિનિંગ તમારે બતાવવાનો, કાલે ખોરીને લાવજો. ચલો. અમી ઝેર. વિપત સંપત. રક્ષક ભક્ષક. અતીવ અલ્પ. નોકર માલિક. કાબુ બેકાબુ. સનાતન તો હંગામી. સનાતન મતલબ કે શાશ્વત હોય ને, જે નિરંતર ચાલતું હોય, બરાબર. અને હંગામી એટલે ટેમ્પરરી. ટેમ્પરરીના ગુજરાતીમાં શું કહેવાય? કામ ચલાવ. મતલબ કે અમુક થોડાક સમય માટે હોય, અને આ મતલબ આ ફૂલ ટાઈમ, આ પાર્ટ ટાઈમ એમ. કંકોત્રી કાળોતરી. ખામી ખૂબી. પ્રત્યક્ષ પરોક્ષ. લૂંટારો શાહુકાર. જાહેર ગુપ્ત. વૈદ દર્દી. સવ્ય. સવ્ય એટલે ડાબુ થાય, અને એનું વિરોધી થશે જમણું. ચાલો વધીશું આગળ. કૃપા તો ક્રૂરતા. યામિની. યામિની એટલે શું થાય ભાઈ? રાત્રિ. તો એનું વિરોધી થશે દિન. દેવ દાનવ. દેણદાર લેણદાર. તીક્ષ્ણ બુઠું. પ્રતિકૃતિ. પ્રતિકૃતિનો અહીંયા મતલબ છે ભાઈ પ્રતિકૂળતા. તો અનુકૃતિ એટલે અનુકૃતિ એટલે શું આવે? અનુકૂળતા. અનુકૂળ આપણને કઈક વસ્તુ અનુકૂળ આવે, કોઈક વસ્તુ પ્રતિકૂળ આવે, બરાબર ને? ખબર પડી? કોઈક લગ્ન પ્રસંગમાં કોઈ પણ જગ્યાએ તમે ગયા હોય અને તમને કોઈક મળે, તમારો ફ્રેન્ડ કે કોઈ જાણીતું વ્યક્તિ મળે, તો અનુકૂળતા આવે ત્યાં. તો ત્યાં તમને પ્રતિકૂળતા લાગે કે અહીંયા બેસવા જેવું નથી, ચલો આપણે 5 મિનિટ બેસીને ઘરે. ખબર પડી? પ્રતિકૃતિ એટલે પ્રતિકૂળતા, અનુકૃતિ અનુકૂળતા. સાર્થક નિર્થક. લઘુ ગુરુ. વિનિપાત. વિનિપાતનો મતલબ થાય નીચે ઉતરવું, મતલબ અધોગતિ એમ. તમારી પડતી આવે એટલે આપણે એને કહીએ છીએ વિનિપાત. એટલે એનું શું થાય? ચડતી. પડતી ચડતી. પરીક્ષક તો પરીક્ષાર્થી. બરાબર છે? ચલો. પાનખર વસંત. પાનખરમાં પાંદડા ખરી જાય તો વસંતમાં નવા પાંદડા આવી જાય. નિકટ દૂર. હોળી દિવાળી. આ ખાસ યાદ રાખજો, અમુક આ ખબર નહીં પડે. હોળીનું વ્યસ્ત થાય દિવાળી, બરાબર. સર્વાંગી એકાંગી. વિદ્વાન મૂર્ખ. ઉચ્ચ નિમ્ન. મંદ ઝડપી. સગવડ અગવડ. ફરજિયાત મરજિયાત. ગ્રાહક વિક્રેતા. માન અપમાન. વિકટ સરળ. મહેમાન યજમાન. ગહન છીછરું. ગહન મતલબ બહુ ગહેરું, અને છીછરું એટલે બહુ ગહેરું ના હોય એ. સહેજ ઘણું. મસ્તક પગ. છાંયો તડકો. સિવાય સહિત. વાસ્તવિક કાલ્પનિક. કવિ કવિયત્રી. બરાબર છે? ઓકે. એટલે હું થોડું સ્પીડમાં એટલા માટે જવા દઉં છું કે અમુક જે શબ્દો છે એ થોડા ઇઝી છે, કે જે તમે રોજિંદા જીવનમાં તમે એનો વપરાશ કરતા હશો. પાછળ અમુક એવા શબ્દ આવશે કે જેની અંદર તમારે થોડુંક વિચારવું પડશે, બરાબર. એટલે 26-27 સ્લાઇડો છે આપણી આની, એટલે ઝડપથી પતાવીએ તો સારું. ચલો. જડ એટલે ચેતન. જડ મતલબ કેવું કહેવાય ભાઈ? નહીં કહેતા જડ જેવું, કે જેની અંદર કોઈ માણસાઈ નામની કોઈ વસ્તુ જ ના હોય, એટલે આપણે એને જડ જેવું કહીએ છીએ. તો એનું વિરોધી શું થશે? ચેતન. ચેતન મતલબ કે જે બહુ સેન્સિટિવ હોય, થોડી થોડી વાત પણ સમજી લે. સફળ નિષ્ફળ. હવે અહીંયા જો બિંબ, તો બિંબનું શું થઈ જાય? પ્રતિબિંબ. પણ બિંબનો અહીંયા મતલબ છે ભાઈ, પ્રતિબિંબ પડે તેવો કોઈ ઘન આકાર હોય ને તો આપણે એને બિંબ કહીએ છીએ. તો એનો સમાનાર્થી થયો. જો કોઈક વસ્તુ હોય, કોઈ ઘન આકાર પડ્યો કે ગમે તે કંઈક પડ્યું હોય, તો બિંબ હોય તો પ્રતિબિંબ મળવાનું. પ્રતિબિંબ ક્યારે મળે? બિંબ હોય તો જ મળે ને. અનુકૂળ પ્રતિકૂળ. સાપેક્ષ નિરપેક્ષ. સાપેક્ષ મતલબ કે કોઈની સરખામણીએ તમે વાત કરો ને તો એને સાપેક્ષ કહેવાય. જેમ કે મારી ઊંચાઈ તમારી ઊંચાઈ કરતાં વધારે છે તો એ સાપેક્ષ ઊંચાઈ થઈ. પણ હું એમ કહું કે ભાઈ મારી ઊંચાઈ 6 ફૂટ છે તો એ નિરપેક્ષ ઊંચાઈ થઈ. ખબર પડી? આ સાપેક્ષ અને નિરપેક્ષ યાદ રાખો.
નિરપેક્ષમાં તમારે કોઈની જોડે સરખામણી નહીં કરવાની હોતી, જે હોય કહી દેવાનું. સાપેક્ષમાં સરખામણી થાય. પ્રવૃત્ત મતલબ કે જે કાર્યરત હોય, જે કામ કરતું હોય, અને નિવૃત્ત, નિવૃત્ત મતલબ કે જેનું કામ પતી ગયું છે હવે. સર્જન વિસર્જન, વિરોધ સહયોગ, પ્રેમ દ્વેષ, સ્વજન પરજન. ભાવ અભાવ, સમૃદ્ધ નિર્ધન, છત અછત. છત મતલબ કે વધારે પડતું હોય ને, અને અછત એટલે કે જેની માંગણી હોય હજુ આ પૂરું ના થતું હોય. સત્ય મિથ્યા, સભાન અભાન, આશીર્વાદ અભિશાપ, સંશય એટલે કે શંકા કરવી, અને વિશ્વાસ. રિક્ત એટલે ખાલી, અને પૂર્ણ એટલે ભરેલું. હાજર ગેરહાજર, મિલન વિદાય. ચલો. આર્દ્ર એટલે ભીનું, તો એનું શું થઈ જશે? સૂકું. વ્યવસ્થા અવ્યવસ્થા, પ્રગટ અપ્રગટ, ઉજાસ તિમિર, તિમિર એટલે અંધારું. પ્રફુલ્લ હતાશ, પ્રફુલ્લ મતલબ કે જે આનંદિત હોય એ, અને હતાશ નિરાશ. ગુણ અવગુણ, નાનપણ ગળપણ, ઉદ્ભવ નાશ, શ્રમ આળસ, ગુલામ આઝાદ. આસક્તિ, હવે આ યાદ રાખો, આસક્તિનો મતલબ થાય લાલસા, લાલચ. તો એનું વિરોધી શું થશે? અનાસક્તિ. આસક્તિ અનાસક્તિ. શૂરવીર તો ડરપોક. પ્રાપ્ય અપ્રાપ્ય, પ્રાપ્ય મતલબ કે પ્રાપ્ત થાય એવું, પ્રાપ્ત થઈ શકે તેવું, પ્રાપ્ત થઈ શકે તેવું, એટલે આપણે એને કહીશું પ્રાપ્ય અને અપ્રાપ્ય. શીતળ તો કઠોળ. ધૈર્ય ઉતાવળ, ધૈર્ય એટલે ધીરજ અને ઉતાવળ. સંતોષ અસંતોષ. મજૂર માલિક. ઉત્તમ અધમ. શું થયું? શીતળ, હા એટલે શીતળ એટલે એવું નહીં કે ઠંડુ જ. શીતળ મતલબ કોમળ પણ થાય ને ભાઈ. મેં તમને કીધું કે કેટલાય અર્થ નીકળે. સમાનાર્થી શબ્દો પહેલા આવડતા હોવા જોઈએ. શીતળ મતલબ કોમળ હોય, નબળું હોય, ઢીલું હોય, શીતળ કહેવાય. એટલે એનું વિરોધી થશે કઠોર. મજૂર માલિક. ઉત્તમ અધમ. અધમ મતલબ કે અનુત્તમ, જે સારું ના હોય આપણે એને કહીએ અધમ. સર્વ તો એક. અધિકારી અનાધિકારી. ધનવાન નિર્ધન, વિજય પરાજય, સદવૃત્તિ તો કે દુર્વૃત્તિ, દોષ નિર્દોષ, રસ નીરસ, આધાર નિરાધાર, પ્રમાણ અપ્રમાણ, સહાય નિસહાય, ક્યારેક તો સદાય, સમાન અસમાન. સમતુલા અસમતુલા, દરકાર બેદરકાર. દરકાર મતલબ કે તમે ધ્યાન રાખો એ. આવ્યું ધ્યાન? ધ્યાન બે ધ્યાન એ જ. દીર્ઘ હ્રસ્વ, રિવાજ કુરિવાજ, ઉપયોગ દુરુપયોગ, સંદેહ નિસંદેહ, સુગમ દુર્ગમ, સુલભ દુર્લભ, સંવાદ વિસંવાદ. ખબર પડી ગઈ? ચલો. સંગતિ વિસંગતિ, સંગ કુસંગ, સંપ કુસંપ, હાસ્ય રુદન, ગામડું શહેર, સફળ નિષ્ફળ, કપટ નિષ્કપટ, કામ નિષ્કામ, ઉચ્ચ નિમ્ન, સ્વજન પરજન. સાધુ મિશ્ર, ઉપદ્રવી નિરુપદ્રવી. ઉપદ્રવીનો મતલબ કે જે બગાડ કરે, બગાડ કરનાર. જે બગાડ કરનાર હોય આપણે એને કહીએ ઉપદ્રવી, ઉપદ્રવ મચાવે એમ. બરાબર? છેલ્લું પહેલું, વ્યવહાર અવ્યવહાર, આવક જાવક, ધર્મ અધર્મ, સ્પષ્ટ અસ્પષ્ટ, ચર્ચા મૌન, લાયક ના લાયક, ખરીદી વેચાણ. ચિત્ર વિચિત્ર, ચિત્ર વિચિત્રનો મેળો ભરાય. ચલો. આકાર નિરાકાર, સરસ ખરાબ, ખોટ નફો, આંતરબાહ્ય, સક્રિય નિષ્ક્રિય, વર્તમાન ભૂતકાળ, તૃષા તૃષા તૃપ્તિ. તૃષા એટલે ભૂખ. અહંકાર નિઅહંકાર, નિહંકાર, અભિમાન નિરાભિમાન, સ્વાદ બેસ્વાદ, લૌકિક અલૌકિક, ઔપચારિક અનૌપચારિક, મુક્તિ બંધન, દાસ માલિક, સમય કસમય. આ યાદ રાખજો પાછા, અમુક વખતે આ ભૂલી જવાય. સમય કસમય. સંયોગ વિયોગ, સર્જનાત્મક ખંડનાત્મક, સૂક્ષ્મ વિરાટ, પ્રથમ અંતિમ. આધુનિક
પ્રાચીન. ઇષ્ટ અનિષ્ટ. ઇષ્ટ એટલે સારું અને અનિષ્ટ એટલે ખરાબ એમ. નિખાલસ. નિખાલસનો મતલબ થાય બહુ બોલવું. અને મિતભાષી એટલે કે બહુ બોલતા ના હોય એને મિતભાષી કહેવાય. મોટા ભાગે મૌન રહેતા હોય, બરાબર, તો એને મિતભાષી કહેવાય. કે જેને બહુ બોલવું ના ગમે, બસ ક્યાંક ગયા હોય તો ખૂણામાં બેહી રહે, બહુ બોલે નહીં એમ, તો એને મિતભાષી કહેવાય. અને અમુક એવા હોય કે જે ચપ 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 બોલતા જ હોય, ગમે તે બાબતે કોમેન્ટ કરતા હોય, તો એને નિખાલસ કહેવાય. આકર્ષક અનાકર્ષક. સૌભાગ્ય દુર્ભાગ્ય, પસંદ નાપસંદ, અધ્યાપક અને અધ્યેતા. અધ્યાપક જે ભણાવે અને અધ્યેતા જે ભણતો હોય. તો અત્યારે હાલ તમે બધા અધ્યેતા છો, હું અધ્યાપક છું એમ. અગમ એટલે કે આગામી, આવનાર, એટલે એનું વિરોધી થઈ જશે નિગમ. અગમ નિગમ. નાયક નાયિકા, અભિનેતા અભિનેત્રી, લેખક લેખિકા, કવિ કવિયત્રી, સાધારણ અસાધારણ, સબળ નિર્બળ, ઉત્તર દક્ષિણ, વ્યક્ત અવ્યક્ત, સુગંધ દુર્ગંધ, તડકો છાંયો, વરદાન શાપ, કિંમતી સસ્તું, કુદરત કૃત્રિમ, શુદ્ધ અશુદ્ધ. બરાબર. સ્મિત ક્રોધ, સ્મરણ વિસ્મરણ, અનુજ અગ્રજ. આવ્યું હમણાં વાળું. અનુજ એટલે જે નાનું હોય, મતલબ કે તમારા કોઈ નાના ભાઈ હોય તો આપણે એને અનુજ કહીએ, અને મોટા ભાઈ હોય તો આપણે એને કહીએ અગ્રજ. બરાબર. એટલે અગ્રજનો મતલબ થાય આગળ પડતું, અને અનુજ એટલે પાછળ પડતું. રક્ષક ભક્ષક, અંકુશ નિરંકુશ, આસ્તિક નાસ્તિક, સમસ્યા ઉકેલ, સહિષ્ણુતા અસહિષ્ણુતા. સહિષ્ણુતા મતલબ કે સહન કરવું, અને અસહિષ્ણુતા એટલે સહન ન કરવું. બરાબર. પિયર સાસરું, ડાપણ ગાંડપણ, હોશિયાર ઠોઠ, સાર્થક નિર્થક, અસલ નકલ, ટૂંકું લાંબુ, સ્નેહ ક્રોધ, ઉચિત અનુચિત, સાર અસાર. સારનો મતલબ શું થાય કે કોઈ પણ પંક્તિ હોય કે કોઈ પાઠ હોય, પછી એમાંથી આપણે સાર કાઢીએ, એ સાર કહેવાય. અસાર. વક્તા શ્રોતા, ઉત્તમ અનુત્તમ, ગુપ્ત જાહેર, મજબૂત નબળું, ટેવ કુટેવ. ચલો. ગહન છીછરું, પાછું એનું આવ્યું પેલું. સ્વાર્થ નિસ્વાર્થ, જોડાણ ભંગાણ, ગૂઢ સરળ. ગૂઢ મતલબ કે ગૂંચવણ ભરેલું, ગૂંચવણ ભરેલું ભાઈ. બરાબર. સામાન્ય અસામાન્ય, ક્ષત અક્ષત. ક્ષત મતલબ કે તૂટેલું, અને અક્ષત મતલબ કે આખું. ફાયદો નુકસાન, એક અનેક, ઊંચું નીચું, મહાન પામર. પામર એટલે ગરીબ, ગરીબ હોય અથવા તો નીચું હોય. પામર રંક દરિદ્ર, અકિંચન એટલે ગરીબ થાય. પ્રકાશ અંધકાર. તિમિર, તિમિર એટલે પાછું અંધારું. તેજ હરિત સૂકું. સમાન અસમાન, અધોબિંદુ ઉર્ધ્વબિંદુ, સ્વર્ગ નર્ક, સુર અસુર, અધ્યયન અનધ્યયન, અંશ છેદ, આ ગણિતમાં આવે. અસ્ત ઉદય, અનુગામી પુરોગામી, આગે કુછ પીછે હટ. આઘાત પ્રત્યાઘાત, આત્મલક્ષી પરલક્ષી, આયાત નિકાસ, આવિર્ભાવ. આવિર્ભાવ મતલબ કે પ્રગટ થવું, અને એનું વિરોધી થશે નિરોભાવ. આવિર્ભાવ નિરોભાવ. આદાન પ્રદાન, સ્વાવલંબન પરાવલંબન, સજીવ નિર્જીવ, આર્ય અનાર્ય, ઉત્થાન પતન, ઉત્તરાયણ દક્ષિણાયન, ઉધાર જમા. કુપિત પ્રસન્ન. કુપિત મતલબ દુઃખી હોય એને આપણે કુપિત કહીશું. કુપિત. પાપ પુણ્ય, ખાનગી જાહેર, ખુશ્બુ બદબુ, યશ અપયશ, સર્જન વિસર્જન, છીછરું ઊંડું, ગ્રામીણ શહેરી, ગદ્ય પદ્ય, ગર્વ નમ્રતા, ગમન આગમન. જયંતી તો સંવત્સરી કહેવાય. ભાઈ જયંતી જ્યારે જન્મદિવસ આવે ત્યારે મનાવવામાં આવે, અને સંવત્સરી જ્યારે એમની મરણ તારીખ આવી હોય ત્યારે ઉજવવામાં આવે છે સંવત્સરી. ઠરેલ ઉછાંછડું. ઠરેલ મતલબ કે આમ જામી ગયું હોય ને, અને ઉછાંછડું એટલે કે એમાં ઉફંડા આવતા હોય, ઉકળતું હોય.
જ્યેષ્ઠ, કનિષ્ઠ. જ્યેષ્ઠ મતલબ કે મોટું હોય જ્યેષ્ઠ કહેવાય, કનિષ્ઠ એટલે નાનું કહેવાય. જંગમ, સ્થાવર, ટોચ, તળેટી, તત્સમ, તદ્ભવ. આ યાદ રાખજો, તત્સમ, તદ્ભવ. આ ગુજરાતી વ્યાકરણમાં આવશે. દેશ, વિદેશ, દ્વૈત, અદ્વૈત. દ્વૈત મતલબ બે કહેવાય અને અદ્વૈત મતલબ એક જ કહેવાય. નિશાકર મતલબ કે રાત્રિ કરવા વાળો હોય ને જે, એને નિશાકર કહેવાય. અને દિનકર એટલે કે જે દિવસ કરે એને દિનકર કહેવાય. હા, વેરી ગુડ. ચલો, આપણા બાળકો બધા હોશિયાર છે. પથ્ય, અપથ્ય. પથ્ય, અપથ્ય. આનો મિનિંગ હવે તમારે ઘરેથી કાઢી લાવવાનો. એક હમણાં આગળ વાત કરી હતી, અત્યારે બીજું વસ્તુ આવી. બરાબર, ચલો. પાશ્ચાત્ય તો પૌરસ્ત્ય. પૂર્વગ, પૂર્વગ એટલે પહેલાનું, અનુગ એટલે પાછળનું એ. પ્રાણ પોષક, પ્રાણઘાતક. મુદ્રિક તો હસ્તલિખિત. મુદ્રિક મતલબ આપણે જેને પ્રિન્ટ કરીએ એ મુદ્રિક, અને હસ્તલિખિત એટલે હાથ વડે લખેલું. મોટપ, નાનપ. વિનીત, વિનીત મતલબ અહીંયા નમ્ર. વિનીતનો મતલબ થાય નમ્ર. બરાબર. અને ઉદ્ધત એટલે કે ક્રૂર. વાદ, પ્રતિવાદ. વકીલ તો અસીલ. અસીલ એટલે કે વકીલનો જે ક્લાયન્ટ હોય ને એને અસીલ કહેવાય. બરાબર. એટલે વકીલ, અસીલ યાદ રાખવાનું. પછી લઘુમતી, બહુમતી. યાચક, યાચક એટલે માંગનાર થાય, એટલે એનું થઈ જાય દાતા. ગ્લાન, પ્રફુલ્લ. ગ્લાન મતલબ શું થાય? ઉદાસ. ગ્લાન, ઉદાસ થાય. આમાંથી તમે કેટલાક સમાનાર્થી શબ્દો જ યાદ રાખજો, એટલે વિરોધી ઓટોમેટિકલી આવડી જશે. ચલો. વક્તા એટલે શ્રોતા. આ તો હમણાં આગળ પણ આવી ગયું. અમુક વસ્તુ રિપીટ થાય છે. સંક્ષિપ્ત અને વિસ્તૃત, આ પણ રિપીટ થયું. સન્મુખ એટલે મોઢા સામે, અને વિમુખ એટલે મોઢાની પાછળ. સંચય, વ્યય. સંચય મતલબ સંગ્રહી રાખવું, વ્યય એટલે ઉડાડી દેવું. શુક્લ, કૃષ્ણ. શુક્લ મતલબ કે શુક્લ પેલું આવે ને અજવાળિયું, અંધાર્યું. જે ગુજરાતી મહિનો આવે એમાં સુદ ને વદ ને એ બધું. તો શુક્લ એટલે સુદ ને કૃષ્ણ એટલે વદ. તીવ્ર, મંદ. મૃદુ, કઠોર. સંમત, અસંમત. સબળ, નિર્બળ. વિવેક, ઉદ્ધત. વિવેક એટલે પાછું અહીંયા નમ્ર કહેવાય, અને ઉદ્ધત એટલે પાછું અહીંયા ક્રૂર. ગમો, અણગમો. સવડું, અવળું. તીક્ષ્ણ, બુઠું. યુદ્ધ, સંધિ. કાં તો યુદ્ધ કરો કાં તો પછી સંધિ કરી નાખો. બરાબર. નિરામય, રોગિષ્ઠ. નિરામય મતલબ કે જેના શરીરમાં કોઈ રોગ નથી, તો નિરામય કહેવાય. નિબિડ, સરળ. નિબિડ મતલબ અઘરું. નિબિડ મતલબ અઘરું. નિબિડ આ લખી રાખજો. નિબિડ, સરળ. નિમિલિત તો ઉન્મેષ. જો નિમિલિત મતલબ કે સૂતેલું એમ, અને ઉન્મેષ એટલે કે આંખનો ઉઘાડ. મતલબ કે જ્યારે આ નિમિલિતનો મતલબ શું થાય કે આજુબાજુમાં ઘણી ઘટના બનતી હોય પણ એ તો હજુ ઊંઘતો જ હોય કે ઊંઘતી જ હોય, એને કોઈ જ ખબર ના હોય. પરીક્ષા આવી રહી છે પરંતુ હજુ એ તો મોજ શોખ જ કરે છે, એટલે એવા વ્યક્તિને આપણે કહીશું નિમિલિત. ખબર પડી ગઈ? મતલબ ઊંઘતા હોય. બરાબર. અને ઉન્મેષ મતલબ કે આંખનો, અહીંયા લખ્યું જ છે મેં, આંખનો ઉઘાડ. મતલબ કે જ્યારે તમારી આંખો ઉઘડે, જાગો તમે, તો આપણે એને કહીશું ઉન્મેષ. ઓકે. નિરીહ મતલબ કે ઈચ્છા ના હોય. નિરીહ, નિહ વત્તા રી, સોરી નિરી વત્તા હ એટલે ઈચ્છા. આપણે કહીએ ને ઈહ, પાછળ ઈહ નહીં આવતો, ઈહ મતલબ ઈચ્છા થાય, એટલે નિરીહ મતલબ અનિચ્છા. નિરીહનો મતલબ થાય અનિચ્છા. અને ઐચ્છિક. નિર્વધ તો કલંકિત. નિર્વધ તો કલંકિત. નિર્વધ મતલબ કે શુદ્ધ કહેવાય. બરાબર. નિર્વધ મતલબ શુદ્ધ.
કે જેના ઉપર કોઈ કલંક નથી, બરાબર. ઉપક્રોશ તો અનુક્રોશ. જો હવે અનુક્રોશનો મતલબ શું થાય? વિનંતી. તો ઉપક્રોશ મતલબ શું થાય? ઠપકો. ઉપક્રોશ, અનુક્રોશ. મેં તમને કીધું હતું કે પાછળથી આવશે બહુ અઘરા અઘરા શબ્દો, એ આવા છે. પ્રાદુર્ભૂત, અપ્રકટીકરણ. તો મતલબ પ્રાદુર્ભૂતનો મતલબ શું થાય? પ્રકટીકરણ થાય. શું થાય? કોઈ પ્રગટ થાય ને, સંસારમાં આવે પ્રગટ થાય તો એમ કહેવાય કે એમનો પ્રાદુર્ભાવ થયો, બરાબર. કે ભાઈ આ ભગવાન હતા તો એમનો પ્રાદુર્ભાવ થયો, અથવા તો તેઓ પ્રાદુર્ભૂત થયા, એમ કહેવાય. દ્વિજેશ એટલે શત્રુ થાય, એટલે એનું વિરોધી થાય મિત્ર. ખબર પડી? આ જે કર્યા ને આ તમારે ખાસ કરવાના, કારણ કે આ બધા તમે જોયા જ નહીં હોય. ચલો આગળ વધીશું. વિદથ. વિદથ એટલે કે એનું વિરોધી થાય મૂર્ખ, એટલે વિદથ એટલે હોશિયાર. હું વિરોધી શબ્દ ના કરું, હું ખાલી સમાનાર્થી શબ્દ જ કરી લઉં. બને એટલા સમાનાર્થી શબ્દ કરીશ ને તો મને વિરોધી શબ્દ ઓટોમેટિકલી આવડી જ જશે. વિરોધી કરવાની કોઈ જરૂર જ નહીં. જો મારી પાસે સમાનાર્થી શબ્દનું જ્ઞાન હશે, બહોળું જ્ઞાન હશે, તો આપેલા વિકલ્પો પૈકી હું શોધી લઈશ કે ભાઈ આમાંથી આ તો ના જાવ, આ તો ના જાવ, આ તો આવે જ. ખબર પડી? તો સમાનાર્થી શબ્દ જ કરાય. પાછું આવ્યું વિનીત. જો વિનીત એટલે નમ્ર, બરાબર. અને અહીંયા એનું બીજું પણ અહીંયા આપ્યું છે કે નિરક્ષર. એટલે વિનીતનો મતલબ પાછો શું થાય? હોશિયાર જ થાય. વિદથ અને વિનીત બંનેનો મતલબ શું થાય? હોશિયાર, બરાબર. અને બંનેનું વિરોધી શું થાય? મૂર્ખ, નિરક્ષર. એમ. વિમનસ તો નિવૃત્તિ. નિવૃત્તિનો મતલબ થાય અલગ થવું, એટલે વિમનસ તો મતલબ શું થતો હશે ભાઈ? ભેગા થવું. વિમનસ. વિમોચન તો એનું વિરોધી થાય બંધન, એટલે વિમોચન એટલે મુક્ત થવું. વિમોચનનો મતલબ થાય મુક્ત થવું, બરાબર. વિરાધના, આરાધના. વિરાધના મતલબ કે તમે આરાધના કરતા હોય એના કરતા ઊંધું કંઈક ગાતા હોય, ભગવાનની આરતીમાં તમે પછી પેલું એ લાવી દો, બીજા બધા શબ્દો ને બધું લાવી દો, મુન્ની બદનામી ને બધું લાવી દો, તો પછી એ વિરાધના થાય. ચલો. વૃજિન એટલે દુઃખી, તો એનું થઈ જશે સુખી. અભિભવ, વિજય. અભિભવ એટલે હાર, બરાબર છે. અભિક્રોશ, કીર્તિગાન. અભિક્રોશ મતલબ કે ઠપકો આપવો. હમણાં જ આવ્યું હતું ને ઉપક્રોશ, બસ એના જેમ જ ઠપકો, પણ એની જગ્યાએ એનું વિરોધી કીર્તિગાન, મતલબ કે એના ગુણગાન ગાય છે. અનૃત, સત્ય. અનૃત મતલબ જુઠ્ઠું. અનૃત, કૈતવ, મૃષાવાદ, આ બધા શબ્દો આવ્યા હતા. અનુસ્યુત એટલે કે વિઘટન થાય એવું, સોરી, વિઘટન ન થાય એવું. અનુસ્યુત મતલબ કે જે ઓગળે જ નહીં, એને અનુસ્યુત કહેવાય. એટલે એનું વિરોધી થઈ જશે વિઘટિત. વિઘટિત મતલબ કે જે ઓગળી જાય, એનું સ્વરૂપ બદલાઈ જાય. જેમ કે વિજ્ઞાનની અંદર નહીં આવતું કે પ્રાણીઓ હોય, પ્રાણીઓના જે મરેલા શરીર હોય તો જમીનની અંદર એનું વિઘટન થઈ જાય, પછી ઓટોમેટિકલી ઓગળી જાય, બરાબર. તો એ વિઘટિત કહેવાય. અને અનુસ્યુત મતલબ કે જેમ કે પ્લાસ્ટિક છે, તો પ્લાસ્ટિકને તમે વર્ષો અંદર જમીનમાં દાટી રાખો પણ એનું વિઘટન થશે નહીં, એટલે પ્લાસ્ટિક કેવું કહેવાય? અનુસ્યુત કહેવાય. ચલો. અલસ એટલે કે આળસી. આલસી એમ એટલે કે ઉદ્યમી, વિરોધી. ઉત્કૃષ્ટ, ગરબ. ઉત્કૃષ્ટ મતલબ કે ઉચ્ચ કક્ષાનું, એમ, ઉચ્ચ કક્ષાનું. તો ગરબ, ગરબ મતલબ કે નિમ્ન કક્ષાનું, ગરીબ જેવું, નિમ્ન કક્ષાનું. અમી એટલે એનો મતલબ પણ આ જ થાય, અને નિમ્ન. અમીન, અમીન મતલબ કે યોગ્ય. કેટલાક લોકોની સરનેમ હોય અમીન, બરાબર છે, એટલે કે યોગ્ય, અયોગ્ય. અભિજાત તો અકુલીન. અભિજાત મતલબ કે ખાનદાની,
અકુલીન મતલબ કે જેનું કોઈ કુળ જ નહીં, કોઈ ખાનદાની માણસ નથી, તો એને કહેવાય છે અકુલીન. અભિરૂપ એટલે સુંદર, અને ક્ષુલ્લક એટલે કે વાહિયાત. જે નકામું હોય એને ક્ષુલ્લક કહેવાય, અને અભિરૂપ એટલે કે સુંદર. ભર્ત્સના એટલે કે આલોચના અને પ્રશંસા. બરાબર છે? તો આ બધા કરવાના જ છે આપણે, બધા આઈએમપી. ભૃત્ય અભિરુચિ. ભૃત્ય મતલબ કે અરુચિ કહેવાય એને, કે જેને કોઈ ઇન્ટરેસ્ટ નથી. બરાબર, ભૃત્ય કહેવાય. અનુદિત. અનુદિત મતલબ કે અકથિત, કીધું જ ના હોય એને કહેવાય અનુદિત. અને ઉન્મેષિત મતલબ કે કથિત. અહીંયા આવે કહેલું, અને અહીંયા કહ્યા વગરનું. અકથિત મતલબ કે અનુદિત, અને ઉન્મેષિત મતલબ કે કથિત. ખબર પડી ગઈ? ચલો. અલિક. અલિકનો મતલબ થાય અપ્રિય. તો અભિરુચિ મતલબ કે એટલે આમ એની રુચિ હોય. આ અપ્રિય એટલે એનો મતલબ આ શું બતાવે છે કે આને રુચિ નથી. હા, અણગમો. અલિક અપ્રિય. બરાબર. અને અભિરુચિ એટલે કે એને રુચિ છે. શિબિર અને વણઝાર. શિબિર એટલે કેવું હોય કે જ્યાં લોકો બધા ભેગા થતા હોય, શિબિર જામી હોય ને તો. અને વણઝાર મતલબ કે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા આવતા હોય, રખડતા રહેતા હોય. બરાબર. અનુદીન મતલબ કે નિયમિત. અનુદીન મતલબ શું થાય? નિયમિત. અને કવચિત એટલે કે ક્યારેક. બરાબર. પ્રભાવ એટલે કે ઉત્પત્તિ થવી, એટલે એનું વિરોધી થઈ જશે સમાપન. મુફ્લિસ. મુફ્લિસ મતલબ કે ગરીબ, પૈસાદાર. આર્દ્ર એટલે કે ભીનું. ભીનું અથવા તો મૃદુ, કઠોર. ત્વરા એટલે કે ઝડપી, એટલે મંદ. નિભૃત. નિભૃત મતલબ કે સ્થિર, ચલિત. વિચક્ષણ એટલે કે સમજદાર, અને મૂઢ મતલબ કે અણસમજુ. મૂઢ એટલે કે ગાંડા જેવો એમ. શુચિ એટલે સફેદ, અને શ્યામ એટલે કાળું. બરાબર. દીપ્તિ. તમસ. તમસ એટલે પાછું અંધારું. અનુજ્ઞા એટલે કે અનુમતિ આપવી, અને અંકુશ મતલબ કે અંકુશ રાખો તો તમે અનુમતિ જ ના આપો ને. ખબર પડી? એને કહેવાય અંકુશ. અનુજ્ઞા એટલે અનુમતિ આપવી, અને એનું વિરોધી થશે અંકુશ. સાત્વિક. સાત્વિક મતલબ સત્ય, એટલે એનું વિરોધી થશે મિથ્યા. તાંડવ સર્જન. ઉદ્ભવ સમાપ્તિ. સંશય સમાધાન. સંશય મતલબ શંકા, અને પછી એનું થાય સમાધાન. મતલબ આ નિયરેસ્ટ મિનિંગ છે એમ, એટલો બધો આમ પ્યોર મિનિંગ નથી. અમુક તો એવા નિયરેસ્ટ મિનિંગ તમારે જોવા પડશે. બરાબર. જધન્ય એટલે કે પછાત, એટલે પછાત હોય તો એનું શું થાય? અગ્ર. અતૃપ્તિ સંતૃપ્તિ. અતિશય અતિરિક્ત. અતિશય મતલબ કે વધારે પડતું, અને અતિરિક્ત. અતિરિક્ત મતલબ કે ઓછું. અધુના. અધુના મતલબ કે આ સમયે. આ ખાસ યાદ રાખો. અને અતીત મતલબ કે ભૂતકાળ. અધુના અતીત. ચલો. લાઘવ એટલે કે દોષ વાળું, કે જેના પર કોઈ દોષ લાગ્યો, કઈ કલંક લાગ્યું હોય તો એ. એટલે એનું વિરોધી થશે ગૌરવ. મ્લાન એટલે કે મેલું. પ્રફુલ્લ એટલે કે મ્લાનનું મિનિંગ થાય મેલું. મેલું મતલબ કે ઉદાસીન, મતલબ નેગેટિવ વસ્તુ આવી જાય છે. બરાબર. આની અંદર તો એનું વિરોધી થશે પ્રફુલ્લ. સુધાકર. સુધાકર મતલબ કે સંધ્યા કરે, સંધ્યાકર. દિવાકર. વહાલું દબલું. બરાબર. વહાલું હોય અને એનું વિરોધી થાય દબલું. દબલું એટલે કે જેના કોઈ બે બાળક હોય તો એમાંથી એકને એના માતા પિતા વાલ કરતા હોય પણ બીજાને ના કરતા હોય, એટલે જેને વાલ ના કરતા એને દબલું કહેવાય. સંકલ્પ વિકલ્પ. પેશવ. પેશવ મતલબ કે અંદર પેસવું. પેશવ મતલબ કે પેસવું, એટલે એનું વિરોધી થશે નીકળવું. તરબતર મતલબ કે અંદર જતા રહો ને તમે, એટલે તરબતર. અને કોરે કોરું. સમય કસમય. પાછું આવ્યું ના ફરથી.
રડિયાત, રડિયાત મતલબ કે સુખ, આમ મતલબ કે આનંદિત. એટલે કે ઉદાસ. શીલવાન એટલે કે ચારિત્ર્યવાન, ચારિત્ર્યવાન કે જેનું કેરેક્ટર સારું છે તો આપણે એવા વ્યક્તિને શું કહીશું? શીલવાન. અને કુટિલ કે જે કપટી હોય. જરઠ એટલે કે વૃદ્ધ તો યુવાન. સત્કાર વિદાય. શુલ્લક વિરાટ. શુલ્લક મતલબ નાનું અથવા તો કઈ કામનું ના હોય એને શુલ્લક કહેવાય. વિરાટ એટલે મોટું. દાઢા રંગુ એટલે ગાંડું, અને ગાંડું કહેવાય. અને સમજદાર. શિરામણ એટલે કે સવારનો જે તમે નાસ્તો લો શિરામણ કહેવાય. અને રાત્રે વાળું. આ પૂછાયેલો છે 2017માં તલાટીમાં. શિરામણ. બરાબર. શિરામણ શબ્દ પૂછાયેલો છે 2017 તલાટીની એક્ઝામમાં. કંચન સોનું. તો કથિર એટલે શું થાય? તો કે કલાઈ અને સીસાની મિશ્ર ધાતુ, એને કહેવાય કથિર. તો આ યાદ રાખવા જેવું છે. ફૂટડું. ફૂટડું મતલબ કે સુંદર, તો એનું વિરોધી થશે કદરૂપું. ખમીર અપકીર્તિ. ખમીર મતલબ કે બળવાન હોય, બરાબર ને, એવું કંઈક, તો આપણે એને કહીશું ખમીર. એટલે એનું વિરોધી થશે અપકીર્તિ. વસંત પાનખર. કામગરુ નવરું. ચલો. નમ્ર બરછટ. નમ્ર એટલે શાંતિથી વાત કરે, અને બરછટ એટલે જેમ તેમ વાત કરી નાખે, જે મનમાં આવે કહી દે, બરછટ કહેવાય એને. ચિરંજીવી ક્ષણજીવી. સદ અસદ. ક્રંદન. ક્રંદન મતલબ કે રુદન. અને હાસ્ય. ચેન. આપણે નહીં કહેતા કે ચેન પડ્યો, હવે મને કંઈક ચેન પડ્યો, બરાબર. ઈનો પીધા બાદ હવે મને ચેન પડ્યો. ઈનો પીધા બાદ હવે મને ચેન પડી કે ચેન પડ્યો, બરાબર ને. એટલે વ્યગ્ર. ચેનનું વિરોધ થઈ જાય વ્યગ્ર. ત્યાં સુધી એ વ્યક્તિ વ્યગ્ર હતો, પણ ઈનો પીધા બાદ એને ચેન પડ્યો. ખબર પડી ગઈ? તરસ ધરવ. અલગારી. અલગારી એટલે કે મન મોજીલું, મનસ્વી કહેવાય એને. એટલે એની જગ્યાએ એનું વિરોધી આવશે સ્થિર, બરાબર. હોંશ. હોંશ એટલે કે ઉમંગ, આનંદ. હોંશ તો મતલબ એ થાય પાછો, એટલે એનું વિરોધી થાય ઉદાસ. વેળા કવેળા. ઉર્ધ્વ માર્ગ અધો માર્ગ. વિસ્મય એટલે કે અચરજ પામી જવું, તમે નવાઈ પામી જાઓ. અને સહજ. સહજ મતલબ કે આ તો ખબર છે કે આવું થાય, અને સહજ કહેવાય. વ્યાખ્યાતા એટલે કે જે બોલનાર હોય વ્યાખ્યાતા હોય, અને જે સાંભળનાર હોય અધ્યતા હોય. લડત સુલેહ. નિરાળું સામાન્ય. ધૃતિ અંધકાર. ધૃતિ મતલબ કે અજવાળું. અપકર્મી બાપકર્મી. અપકર્મી એટલે કે પોતાના પૈસે જ એ જીવતો હોય, અને બાપકર્મી એટલે કે બીપીએલ કાર્ડ વાળા. સોપાર્જન પરોપાર્જન. આ એના જેવું જ થાય થોડું થોડું. સ્વાયત્ત પરતંત્ર. સ્ફુટ. સ્ફુટનો મતલબ થાય પ્રસન્ન, અને અસ્ફુટ એટલે કે અપ્રસન્ન. સૌષ્ઠવ એટલે સુંદર, અને કદરૂપું એટલે બદસુરત. ચલો છેલ્લી સ્લાઇડ. સુરુચિ કુરુચિ મતલબ કે રુચિ, હા, ઇન્ટરેસ્ટની વાત થઈ છે. સંયોજક વિઘટક. સંયોજક એટલે ભેગા થવું, વિઘટક એટલે છૂટા થવું. સરળ સંકુલ. સહધર્મી વિધર્મી. પ્રસ્તાવના સમાપના. સદવૃત્તિ દુર્વૃત્તિ. શિથિલ એટલે ઢીલું પણ થાય, ધીમું પણ થાય, બરાબર ને. અને શીઘ્ર એટલે કે ઝડપી. વલોપાત એટલે પાછું અહીંયા થાય. વલોપાત એટલે આક્રંદ, રડવું, એ બધું. રડવું એટલે ડ આવે ડબ્બાનો, સોરી, જે આપણે રડીએ એટલે એનું થાય ઉત્સાહ. મૌલિક એટલે કે મૂળ, બરાબર, મૂળ છે. અને અનુવાદિત મતલબ કે ભાષાંતરિત. મૌલિક એટલે મૂળ, મતલબ કે જે મેઇન હતું એ મૌલિક કહેવાય, જેમ કે આપણા મૌલિક અધિકારો, બરાબર. અને અનુવાદિત મતલબ કે એનું બીજું વર્ઝન આવ્યું હોય, એમ મતલબ એમાંથી થોડુંક ચેન્જ કરીને પછી વ્યવસ્થિત રીતે બનાવ્યું, તો આપણે એને કહીશું ભાષાંતરિત અથવા તો અનુવાદિત. માર્દવ એટલે કે કોમળ, નબળું. અને કર્કશ એટલે કે વૃક્ષ, બરાબર છે.
તો આ સાથે આપણે વિરોધાર્થી આટલા શબ્દો હતા, આટલા કરો તો એ ઘણા છે ભાઈ. હજુ વિરોધાર્થી શબ્દો ગણાય નહીં, વીણાય નહીં, એટલા બધા છે. તો એટલા માટે તમે ધોરણ 6 થી 12ની જે પાઠ્યપુસ્તક છે ગુજરાતીની, એમાં આપેલા સમાનાર્થી શબ્દો ખાસ કરીને ટિપ્પણી જો તમે કરી દેશો તો તમારે સમાનાર્થી શબ્દોનું જે ભંડોળ છે એ એકઠું થઈ જશે. સમાનાર્થી શબ્દો આવડશે તો વિરોધાર્થી શબ્દો ઓટોમેટિકલી આવડી જ જશે. બરાબર છે? ચલો મળીશું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. બંધ તો કરો યાર.